ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે દેશને મદદરૂપ થવા સુરતનો સિંધ સમાજ આગળ આવી રહ્યો છે અને પીએમ રાહત ફંડમાં રાહત આપવા માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી હતી, જે કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષની કરાયેલી હત્યા બાદ ભારત દ્વારા આતંકીઓના ઠેકાણાનો નેસ્તનાબૂદ કરી દેવાયા હતા, ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈ લોકોમાં દેશદાઝ જોવા મળી રહ્યો છે અને દેશની મદદ થવા માટે સુરતના સિંધી સમાજ આગળ આવી રહ્યો છે। સિંધી સમાજ દ્વારા પીએમ રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સિંધી સમાજ દ્વારા રાંદેર રામનગર ખાતે રેલી કાઢવામાં આવી હતી અને જુદા જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી હતી। દેશની સૌજન્યને આર્થિક અને તન મન અને ધનથી મદદરૂપ થવા સુરતના લોકો આગળ વધી રહ્યા છે। જુદા જુદા વેપારીઓએ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ SN ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।